નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો પાઠ 11. પાઠનું નામ છે ભૂમિ સ્વરૂપો. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દે. અપડેટેડ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો. PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, વિકલ્પવાળા છે. સાચા વિકલ્પનો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે. પહેલું છે, એશિયાનો કયો પર્વત ગીડ પર્વતનું ઉદાહરણ છે? ઓપ્શન A હિમાલય. બીજું છે, ભારતમાં આવેલા સાતપુડા વિંધ્યાચલ કયા પ્રકારના પર્વતોના ઉદાહરણ છે? ઓપ્શન B ખંડ પર્વત. ત્રીજું છે, નીચેનામાંથી કયું વિધાન પર્વતોનું મહત્વ દર્શાવતું નથી? ઓપ્શન B ઠંડા પવનોથી રક્ષણ કરતા નથી. ચોથું છે, ગીચ વસ્તી ધરાવતા શહેરો કયા પ્રકારના ભૂમિ સ્વરૂપમાં વધારે જોવા મળે છે? ઓપ્શન C મેદાન. પાંચમું છે, સમુદ્ર સપાટીથી કેટલા મીટરની ઓછી ઊંચાઈ ધરાવતા સપાટ કે સમતલ ભૂમિ પ્રદેશને મેદાન તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન B 180 મીટર. છઠ્ઠું છે, કઈ જોડ સાચી નથી? ઓપ્શન B ટાપુ કચ્છનું રણ તે સાચી જોડ નથી. મિત્રો, અહીંયા જે સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે આ અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને અમારા વિચારોને આધીન સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે. તમે તમારી રીતે પણ સોલ્યુશન લખી શકો છો. અને મિત્રો, ખાસ સ્વઅધ્યયન પોથી જાતે લખવાની છે. ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે. જાતે લખશો તો જ તમને ખબર પડશે કે કેટલું તમને આવડે છે. આ ફક્ત તમારે સોલ્યુશન માટે અથવા તમારા જવાબોને સરખાવવા માટે જ આ સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે. સાતમો પ્રશ્ન છે, ઉચ્ચ પ્રદેશના ઢોળાવો નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ માટે સૌથી વધુ મહત્વના છે? ઓપ્શન B પશુપાલન. આઠમું છે, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? ઓપ્શન D અવિશિષ્ટ પર્વત પાવાગઢ. નવમું છે, પનામાની સહયોગી ભૂમિ કયા બે ખંડો વચ્ચે આવેલી છે? ઓપ્શન A ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ. પ્રશ્ન 2 છે, નીચેની ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું, માળવાનો ઉચ્ચ પ્રદેશ જે પર્વત પ્રાંતીય પ્રકારના ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. કાશ્મીરની ખીણો સરોવર મેદાનનું ઉદાહરણ છે. પિરોટન ટાપુ ગુજરાત રાજ્યમાં આવેલું છે. અને ચોથી ખાલી જગ્યા, ભારત અને શ્રીલંકા વચ્ચે પાલ્કની સામુદ્રધુની આવેલી છે. જોડકા જોડવાના છે. પહેલું, હોસ્ટ પર્વત ઓપ્શન A જર્મની. વિસુવીરા તેમાં પણ ઓપ્શન B ઇટાલી. ફ્યુજીયામા ઓપ્શન C જાપાન. કોટોપક્ષી ઓપ્શન D ઇક્વેડોર. પારસનાથ ઓપ્શન E ભારત. નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર ચેકો મારી વિધાન ખરું બનાવવાનું છે. નીચે ફરતી લખવાનું છે. અહીંયા આફ્રિકા ખોટું છે, ચેકી દીધું. હવે આલ્પ્સ પર્વત યુરોપ ખંડમાં આવેલ છે, આવું તમારે અહીંયા નીચે લખી દેવાનું છે. બીજાની અંદર ખંડ ચેકી દેવાનું છે. ત્રીજામાં મેદાનો, ચોથામાં મેદાન, પાંચમામાં 5. વર્ગીકરણ કરો. ગેડ પર્વત, ખંડ પર્વત અને જ્વાળામુખી પર્વત. હિમાલય ગેડ પર્વતનું ઉદાહરણ છે તો ગેડ પર્વતમાં લખવાનું છે. ત્યારબાદ ગેડ પર્વતની અંદર એન્ડીઝ, રોડીઝ, ફ્યુઝિયામા. ખંડ પર્વતની અંદર
પાવાગઢ 2 વાર છે, અહીંયા પણ 2 વાર છે. ઓકે, કંઈ વાંધો નહીં. નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. પહેલું, જ્વાળામુખી પર્વત કેવી રીતે બને છે? તો જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થાય છે અને જ્વાળામુખી પર્વત બને છે. એનો મતલબ કે અહીંયા જમીન હોય, જમીનમાંથી અહીંયા જ્વાળા ફાટીને આમ અહીંયા વચ્ચે હોલ પડી ગયો હોય, એમાંથી લાવા બધો આમ પડતો જાય, ઉછળીને ઊંચો હોલ જંબુરાતો જાય, એમ ઉપર થતો જાય અને આમ નીચે બધું ઢોળાઈને આમ પથરાતું જાય. પછી શું થાય? આ છે, આ જમીન છે આપણી અને આ આખો ડુંગર બની જાય, ટેકરો બની જાય. ઓકે. ઉચ્ચ પ્રદેશ કેટલા છે? કયા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? 3 છે. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. મેદાનોનું વર્ગીકરણ કયા અને કેટલા ભાગમાં કરવામાં આવ્યું છે? 3 ભાગમાં. કિનારાના મેદાન, ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન. ચોથો પ્રશ્ન, વેપાર વાણિજ્યની પ્રવૃત્તિ માટે આપણને કયું ભૂમિ સ્વરૂપ સૌથી વધુ ઉપયોગી પુરવાર થાય છે? તો મેદાન ભૂમિ સ્વરૂપ. ટેકરામ તો ઉપર ચડીને મરી જઈએ. પાણીની બોટલ છે, ઉચકીને લઈ જઈએ અને આપણે ઉપર પર્વત ઉપર ફરવા ગયા હોય અને પાણીની બોટલ આપણને 10 રૂપિયાની પાણીની બોટલ 20 રૂપિયામાં આપે જ ને ભાઈ. કારણ ખભે કરીને એટલે બધે ઉપર ચડાઈને લઈ ગયા હોય એટલે ભાવ વધી જ જાય, મહેનત વધારે પહોંચે. અને મેદાન હોય એટલે સપાટ જમીન હોય અને આપણે જે ટૂંકમાં રૂટિંગ જે આપણે રોડ ઉપર જતા હોય એ દુકાનો હોય, એ બધી દુકાનો છે એ મેદાન ભૂમિ સ્વરૂપમાં આવે. ઓકે, તો આ છે એ આપણને 10 વાળી બોટલ 10માં જ મળતી હોય. પાંચમું, સડક માર્ગ અને રેલ માર્ગનો સૌથી વધુ વિકાસ કયા ભૂમિ સ્વરૂપમાં થાય છે? બધું મેદાન ભૂમિ સ્વરૂપમાં જ વિકાસ થાય. તમારી શાળાની સૌથી નજીક આવેલા પર્વતનું નામ? અહીંયા હું ગિરનાર લખું છું નમૂના રૂપ. કોઈ ભાવનગર બાજુ રહેતું હોય તો પાલીતાણા લખી શકે, ઓલી બાજુ છે એ બધા પાવાગઢ લખી શકે. આવું બધું તમારે તમારી નજીકનું પર્વત હોય એ લખવાનું છે, ગિરનાર લખવાનો નથી. રાજકોટવાળા હોય, જૂનાગઢવાળા હોય એ બધા ગિરનાર લખી શકશે. પ્રશ્ન 7, ગુજરાતમાં કુલ કેટલા અખાતો આવેલા છે? કયા? 2 અખાતો, એક કચ્છનો અને એક ખંભાતનો. ગુજરાતનો કયો ભાગ દ્વીપકલ્પ ધરાવે છે? સૌરાષ્ટ્રનો. પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. ભૂસીર એટલે શું? તો ભૂમિનો લંબાત્મક છેડો જે જળમાર્ગમાં ફેલાયેલો હોય છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય છે. બીજું છે ટાપુ. તો જે ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે બેટ દ્વારકા, પિરોટન, નરાબેટ, પીરમબેટ, એટલે કે ચારે બાજુ જળ વિસ્તાર હોય. માની લો કે આ ગોળ લઈ લઉં, આ છે એ ટાપુ છે. ઓકે, આને ટાપુ શા માટે કહીશું આપણે? તો કેમ કે આ આજુબાજુ છે એ બધું પાણી છે. આ બધું પાણી છે. શું છે? બધું પાણી. હવે હું બહાર એક જગ્યાએ ઊભો છું, આ દ્વારકા કે ક્યાંક ઊભો છું અને દ્વારકા, આ બેટ દ્વારકા છે સમજી લો. દ્વારકા ઊભો છું ને મારે અહીંથી અહીંયા જવું હોય તો શું કરવું પડે? નાવડી અથવા હોડી લઈને જવું પડે, તો જ હું અહીંયા આવી શકું. પણ અત્યારે પુલ બનાવી દીધો છે, એટલે પુલ બનાવ્યો એ જ થયું ને, પુલ બનાવી દીધો છે એટલા માટે આપણે આવી શકીએ છીએ. પણ જમીનવાળો નથી, આ કુદરતી નથી, આ કૃત્રિમ છે, આપણે બનાવેલો છે. અને જે રીતે આ કુદરતી રીતે આ બનેલું હોય આવું, એને આપણે શું કહીશું? ટાપુ કહીશું. ત્રીજું, ખીણ. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી, હિમનદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણની રચના થાય છે. ચોથું છે સામુદ્રધુની. 2 જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સામુદ્રધુની. પાંચમું છે સંયોગી ભૂમિ. તો 2 જળ વિસ્તારને અલગ અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે પનામા. પ્રશ્ન 8, ટૂંક નોંધ લખો.
પહેલું છે પર્વતો આપણને કઈ રીતે મદદરૂપ થાય છે. તો પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. ઠંડા પવનથી રક્ષણ કરે છે. ભેજવાળા પવનોને રોકીને વધારે વરસાદ આપે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાં બારેમાસ વહેતી નદીઓ જળ ભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ, પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. તો અહીંયા પ્રવૃત્તિ આપેલી છે તે તમારે કરવાની છે. તો મિત્રો અહીંયા વિડીયો છે તેનું સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.